જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં. તો આજે મમ્મી આજે ચિત્રામાં બેહાડવાની તૈયારી કરે છે. બધી ચિત્રામાં બેહાડ છે, એની પૂજા કરશે ને બધી બેઠા છે. આ બાજુમાં ડિસિપ્લિન ગાડા ઊંઝા છે. હા બેટા શું કે? તો ફાઇનલી મિત્રો દિશુન મમ્મી અમારે હવે ઘી ગરમ કરે છે. ચિત્રમાને અહીંયા કને બેહાડશે, પછી ચિત્રમાની પૂજા કરશે. ચાલો તો આ બાજુ દીવાની તૈયારી કરે છે અમારે દિશુન મમ્મી. પછી ચિત્રમાને અહીંયા કને બેહાડશે, ચાંદલા કરશે અને એમની પૂજા કરશે. અને આ બાજુ અમારે ચિત્રામાં ચડાવવાની પ્રસાદ તૈયારી છે. આ બાજુ દીશુબેન છે અને આ બાજુ અમારી વિવેકભાઈ રોહિત છે. દીશુબેન બેઠા જ છે. તો ફાઇનલી મિત્રો દિશુમાં મેં દીવો બીવો પ્રગટાવી નાખ્યો છે. ચિત્રામાને પણ બેસાડી દીધા છે. આ બાજુમાં દીશુબેન ડેવિડ બનાવે છે અને દીશુની મમ્મી હવે ચિત્રામાની પૂજા પાઠની તૈયારી કરી રહી છે. પૂજા પાઠ હવે કરશે ને ચિત્રામાને પછી પ્રસાદી ચડાવશે. શેના કરે? શું આવી ગયું? ચિત્રામાં ક્યાં હે? પડ્યા નહીં, બેઠા છે. હા પછી લાગ ચિત્રામાં આમ ફરી લાગુ ને તારે ને. તો જો મિત્રો આ બાજુમાં દિશુન મમ્મી ચિત્રામાની પૂજા કરી દે છે. આ બાજુ વિવેકભાઈ બેઠા છે, આ બાજુ દિશુબેન બેઠા છે. કોણ છે ફોટો? ના લાગે સારું. તો પછી જવામાં ચા આડા કરી નાખે ભાઈ, મોજ રાખ કે. મામા પાસે લઈ જાઓ રોજ નહીં. પંખો સારો એટલે હવા આવ્યો આટાડમાં. જય જય કરે છે તાર મમ્મી. ચિત્રામાં આવી ગયા હે જે આપણા ઘરે. બહાર ના કરું. ક્યાં આવે? ચલો તો મિત્રો દિશુન મમ્મી હવે દોરી દઈ છે સાથીઓ. આઠો ના કન્યાથી
જો મિત્રો આપણે જઈ રહ્યા છે ગામને આ દિશન મમ્મીને વચ્ચે રસ્તામાં કંકુડા વેણવાનું શું છે ક્યાં કંકુડા વેણવા ભરાશા છે અને જો કંકુડા વેણે છે રહી અને આપણે જવું છે ગોતરકા દિશન મમ્મી વેણી રહી છે કંકુડા મારા ભાઈ બેઠા છે આ બાજુ દિશન બેઠ છે આ બાજુ દિશન મમ્મી વેણે છે કંકુડા ગોત ગોતી વેલામાં કંકુડા છે કંકુડા વાળમાં કંકુડા ખાવા એ ઉતરે કે હું તો ઉતરું નહીં અલગ તો મોટા મોટા જ છે ને એમાં વાઢી લે તો ચલો મિત્રો હવે આપણે આગળ હડતા થઈ જાય કંકુડા દિશે મામીને કાંઈ જડતા નથી એટલે આપણે આગળ હડતા થઈ જાય તો ચલો મિત્રો આપણે જઈ રહ્યા હતા ગોતરકા અને આજુબાજુના ખેતરમાં આવો બધો માહોલ વાયેલો છે આ બાજુ વાયેલી છે ઝાડ ઉપર આસમાનમાં છે વાદળ બાજુમાં વાયેલા છે અડદ મિત્રો આવી છે કંઈક અમારા ગામડાની ખેતીવાડી વસ્તી બધી આવા ખેતર વાવે છે તો જો મિત્રો આવડી ઝાડ થઈ ગઈ છે અને આ બાજુ વાયેલા છે અડદ એ મોટા થઈ ગયા છે અને આપણે જવું છે ગોતરકા તો રસ્તામાં વચ્ચે ઉભા રહ્યા હતા તો આપણને થોડુંક સરસ મસ્ત જોવાનું મળી ગયું છે આવું ખેતીવાડી અને હવે આપણે હાલતા થઈ ગયા છીએ તો ચલો મિત્રો જઈએ હવે આપણે પહોંચીએ ગોતરકા તો ચલો મિત્રો આજે તો હતી ટાટી સાતમ એટલે હાજી કંઈ ગરમ થાય નહીં તો આપણે હાથમાં લઈ આવ્યા હતા પાવભાજી અને પુલાવ તો ચલો ફટાફટ તરત ખાઈ લઈએ મિત્રો ચલો જમવાને આવી જાઓ